સ્વાગત છે તમારું મિની બ્લોગમાં. મારું નામ છે શૈલેષ અને તમે દેખી રહ્યા એક મિની બ્લોગ. સાટવાની હતી જીરામ દવા એતરે આપોત આવી ગયા હતા કુંડી પડેલો આપણો પપ એતરે બસ તો ભર લે દેવીમાં એક ડબલું ભરી નાખ દે દીધા દવા થાવ દૂધ ની દૂધ ધોળે જાય કુંડી રહેલી બાકી શું કરે સાટવી પડે બસ તો ભર લે દો પપ એક ડબલું ભરીને રેડ દે દો એતરે આપણો પપ થઈ ગયો ફૂલ બસ તો તોક લે દો પપ તોકીને આપોત આવી ગયા હરકા ખેતરમાં આમ ભાળત આપણે પહેલો જ ભાઈ આગળ થઈ ગયેલો રી ગયેલા આપો ને આપણે ત્યાં ફુવારાની ભગ બાટે બોલાવે પછી આપો આવી ગયેલા એને સાઈડ ના સાઈડ અહીં સાટતા જાય પપ ખાલી થઈ ગયેલો પાછા પૂગ્યા ત્યાં જ ભાળતા ભરલી ના ખાલી કરીને આયા ને આ ભરવાનો હતો બીજો તો દવા નાખ દીધી ને ભરલે દઈ ને તોકલીને પાછા પૂગી ગયા પાછો ફુવારો કરી નાખ્યા સાલો એતરે આપણે હાંસ પડતા પૂરું કરવાની હતી આલી બાજુ તો આપણે સાટ નાખેલી ઠેઠાઈની સાઈડ પૂગી ગયેલી સાટે સાટીને પપને જ મેલ નાખે સાઈડમાં ને આપો પૂગી ગયા બોર ખાવા કેમ કે મેરે બોર આવેલી શેડા મેરે આપો સાટતે લે એતરે બોરું ખાવાની જ મજા આવી ગયેલી બાકી આમ બોરું ની તૂટે ને આંગળા ભારે કાંટા કરી દે બસ લીલે દો પાછો પપ કેમ કે આપણે એક પપ ની દવા રહી ગયેલી એમ કરીને ચડાઈ લેધો પપ ખંભાઈ ને આલી બાજુ નીંદવાનું કામ ચાલે કેમ કે એને બે પાટલા રહી ગયેલા સેલો પપ દાદાને સાટો હાલ નાખ્યો ને આપણે જવાનો હતો વાડી એતરે આપણો જ લબાસો લઈને આપો તો પડી ગયા આલી બાજુ સાબે ગાલીને ગાડીની સ્ટાર્ટ કરે ત્યાં ભાળે ત્યાં સાલીને અડધી વાટે પગી ગયા મળી તમને કાલના બ્લોગમાં.